તો હવે વાત રથયાત્રાની। તો આ સાથે મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું। અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ છે અને આ સાથે જ સવારથી જ હાલ તો ભક્તોનો અવિરત પ્રવાહ મંદિરમાં જોવા મળી રહ્યો છે। આજે સવારે ભગવાન જગન્નાથજીની નજર ઉતારાશે તો આ સાથે જ ભક્તો પણ મંદિર ખાતે સવારથી જ પહોંચી રહ્યા છે। ત્યારબાદ ભગવાનને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે। દેશભરમાંથી સાધુ સંતો પણ ઉપસ્થિત છે અને આ સાથે જ વહેલી સવારે ભક્તો ભગવાનના મંદિરમાં દર્શન પણ કરી શકશે। તો સમગ્ર રાત રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથ રહ્યા હતા અને હવે હાલ તેઓની નજર ઉતારવામાં આવશે। ત્યારે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ છે અને આ સાથે જ સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ મંદિર ખાતે પહોંચ્યો છે। તો આજે સવારે ભગવાન જગન્નાથજીની નજર પણ ઉતારાશે અને આ સાથે જ ભક્તો મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। ત્યારબાદ ભગવાનને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે। તો ગઈકાલે રથયાત્રા સંપન્ન થઈ છે અને આ સાથે જ રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ તો ભક્તોએ ભગવાનના આશીર્વાદ પણ મેળવ્યા અને આ સાથે જ દર્શન પણ કર્યા હતા। જેમાં સમગ્ર રાત રથમાં ભગવાન જગન્નાથ બિરાજમાન રહ્યા હતા અને હવે આજે સવારે એટલે કે તેમની નજર ઉતારવામાં આવશે। ત્યારે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ છે અને આ સાથે જ સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ મંદિરમાં જોવા મળી રહ્યો છે। અનેક દેશભરમાંથી સાધુ સંતો પણ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। તો વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં આવી પહોંચ્યા છે। તો અમારી સાથે અમારા સહયોગી ઝલક મંદિરથી લાઈવ જોડાઈ ગયા છે। ઝલક, જે પ્રમાણે વાત કરીએ કે જે પ્રમાણે ભગવાન જગન્નાથની રંગેચંગે રથયાત્રા હવે સંપન્ન થઈ છે પરંતુ તેમની નજર ઉતારવામાં આવશે, હાલ કેવો માહોલ મંદિર ખાતે જોવા મળી રહ્યો છે? જી, ગઈકાલે અષાઢી બીજના રોજ જે જગન્નાથ ભગવાન છે તે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતા અને જે રથયાત્રા છે તે રથયાત્રા નિજ મંદિર પરત ફરી હતી। ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે ભગવાન છે તે ત્રણેય ભગવાનો મંદિરના પટાંગણમાં રથમાં જ જોવા મળી રહ્યા છે। આખી રાત જે ભગવાન છે તે ભગવાને મંદિરના પટાંગણમાં રથમાં જ વિતાવી છે। આ વર્ષમાં એક જ એવી રાત હોય છે કે જે ભગવાન મંદિરને બદલે બહાર રથમાં બિરાજમાન જોવા મળતા હોય છે અને આખી રાત પસાર કરતા હોય છે। ત્યારે આજે જે ભગવાન છે તે ભગવાનની નજર ઉતારવામાં આવશે એવું માનવામાં આવે છે કે જે ભગવાન છે તે ભગવાન નગરચર્યાએ નીકળ્યા ત્યારબાદ ભક્તોની ક્યાંક ને ક્યાંક મીઠી નજર પણ લાગી શકે છે અને આથી જ જે ભગવાનની છે તે નજર ઉતારવામાં આવે છે અને ત્યારબાદ છે તે ભગવાનને ફરીથી નિજ મંદિરમાં લઈ જઈને છે તે સિંહાસન પર બિરાજમાન કરવામાં આવશે। તમે જોઈ શકો છો કે જે ભગવાનના જે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે વહેલી સવારથી આજે મંદિરમાં જોવા મળી રહ્યા છે। રથયાત્રાના દિવસે મોટી ભીડ હોય છે ત્યારે કેટલાક ભક્તો છે તે દર્શન કરી શકતા નથી અને આથી જ તેઓ આજે દર્શન કરવા માટે આવતા હોય છે। રથમાં બિરાજમાન જે ભગવાનના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં અહીં આવ્યા છે। વાત કરીશું જે દર્શનાર્થીઓ સાથે। બેન, તમારું નામ? મયુરી। મયુરીબેન, ક્યાંથી આવ્યા છો? ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છો? ગઈકાલે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા, આજે રથમાં બિરાજમાન છે। આંબાવાડી પોલિટેકનિક પર રહીએ છીએ। દર્શન કરવા અમે હર સાલ બીજે દિવસે આવીએ છીએ। વર્ષોથી બીજને દિવસે આવતા હતા પણ હવે બીજે દિવસે આવીએ છીએ દર્શન। રથયાત્રા બહુ ભીડ હોય એટલે અમે બીજે દિવસે દર્શન કરવા આવીએ છીએ। દર્શન બહુ જ સરસ થાય છે અને જગતનો નાથ બસ આપણા હૃદયમાં સદાય રહે એવી પ્રાર્થના। ભાઈ, તમે ક્યાંથી આવ્યા છો? અમે શાહીબાગથી આવ્યા છીએ દર્શન માટે। રાત્રે બી આવ્યા, ત્યાં બહુ ભીડ હતી, બહુ મજા આવી, પણ સવારે દર્શનનો આજનો લાભ અલગ જ હોય છે। આજના દર્શનમાં અલગ અને મનને એટલી શાંતિ મળે છે કે એની કોઈ અમે પાસે શબ્દો નથી। તમે શું કહેશો? શું પ્રાર્થના કરી છે ભગવાનને? ભગવાન સુખ શાંતિ રાખે, બધાને ખુશ રાખે और એમની કૃપા બરસતી રહે અમારા ઉપર। અચ્છા, અન્ય એક ભાઈ છે, શું કહેશો? પહેલા દર્શન કરવા આવ્યા છો, ભગવાન આખી રાત રથમાં બિરાજમાન રહ્યા અને હવે મંદિરમાં લઈ જવામાં આવશે। હું તો પહેલી વખત આવ્યો છું પણ મને ઘણો આનંદ થયો દર્શન કરીને।
હું તો દર વર્ષે આવી રીતે જ આ વખત આવીશ. બહુ પ્રથમ સારા વખત દર્શન આવ્યા થયા. છો? પ્રથમ વખત આવ્યો છું. ક્યાંથી આવ્યા છો તમે? એટલે આ સવારમાં પ્રથમ વખત, એમ તો મંદિરમાં ઘણી વખત આવ્યો છું સાઈબાગથી, પણ બહુ આનંદ આવ્યો મને. આરામથી દર્શન થયા, બધું મળ્યા જલ્યા. બધા ભગવાન બધાને સુખી રાખે, બધાનું ભલું કરે. તો તમે જોયું તે રીતે કે જે ભક્તો છે તે ભક્તો વહેલી સવારથી જ જે આજે પણ છે તે મંદિરમાં આવી રહ્યા છે અને જગતનો નાથ જે રથમાં બિરાજમાન છે તેના દર્શન કરી રહ્યા છે. કારણ કે રથયાત્રાના દિવસે ભગવાન છે તે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો છે તે ભક્તો આવતા હોય છે અને તેથી ધક્કાધુક્કીમાં દર્શન યોગ્ય રીતે થઈ શકતા નથી. ત્યારે આજે ભગવાન જે રથમાં બિરાજમાન છે અને તેના દર્શન છે તે લોકો કરી રહ્યા છે. જી આભાર ઝલક ઝુલાવ.